નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું રોનક। સમાચારની શરૂઆત કરીએ। સુરતના અમરપાડામાં જંગલ વિસ્તારમાં ભારે વરસાદ છે તે વરસ્યો છે। વરસાદને પગલે ચેકડેમ નદી નાળા છલકાઈ ગયા છે। સાથે જ વરસાદી માહોલમાં ઉમરપાડાનું સૌંદર્ય છે તે પણ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। વરસાદને પગલે મિની ઘાટના અદ્ભુત દ્રશ્યો પણ સામે આવ્યા છે। અનેક ચેકડેમ અને નદીઓમાં નવા નીરની આવક જોવા મળી છે। સાથે જ વરસાદે પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ છે તે દેખાડ્યું છે। ત્યારે સુરતના ઉમરપાડામાં જંગલ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અનેક નદી નાળામાં પાણીની આવક જોવા મળી છે। આ સાથે જંગલ વિસ્તારમાં વરસાદી માહોલ જમાતા જે સૌંદર્ય છે તે પણ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। પર્વતો પર જે રેલી હરિયાળી છે તે જોવા મળી છે। અનેક ચેકડેમ અને નદી નાળામાં નવા નીરની આવક થતા જે વિસ્તારના ખેડૂતો છે તે પણ ખુશખુશાલ બન્યા છે। આ સાથે જ સારા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જે વાવણી કરેલા પાક છે તેને પણ ફાયદો થશે। આ સાથે જ વરસાદને પગલે ચેકડેમ અને નદી નાળા છલકાઈ જતા જે દ્રશ્યો છે તે નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। અનેક જે ધોધ છે તે વહેતા થયા છે। નદી નાળામાં પણ નવા નીરની આવક છે તે જોવા મળી છે। અનેક ચેકડેમો અને નદીઓમાં નવા નીરની આવક થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે। જિલ્લામાં વરસાદી વાતાવરણ જામ્યું છે। સુરતનું ચેરાપુંજી ગણાતું ઉમરપાડા તાલુકામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। દ્રશ્યો છે તે બતાવવાના પ્રયાસ કરીશ। ઉમરપાડાના મિની ઘાટ તરીકે ઓળખાતા આ સ્થળના આ દ્રશ્યો છે કે જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। જે સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ છે તે ઉમરપાડા તાલુકામાં નોંધાતો હોય છે અને હાલ પણ જે ઉમરપાડા તાલુકામાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। જે મિની ઘાટ છે તેના જે અદ્ભુત દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। ત્યારે આપણી સાથે આ વિસ્તારના સ્થાનિક લોકો છે એમની સાથે વાત કરીશું। શું કહેશો, જે મિની ઘાટના અદ્ભુત દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે, શું નામ આપનું? મારું નામ દિવ્યેશ વસાવા, ઉમરપાડાના સ્થાનિક રહેવાસી છીએ। મિની ઘાટ એક સરસ મજાની જગ્યા છે। જંગલની અંદર આવેલું એક સરસ મજાનો ધોધ છે, ત્યાં પ્રવાસીઓ ફરવા આવે છે। ત્યારે આ ધોધ મોટા પાયે હજુ લોકો વચ્ચે પ્રસિદ્ધ નથી થયો, પરંતુ જ્યારે લોકો વચ્ચે આ પ્રસિદ્ધ થશે ત્યારે સહેલાણીઓ અહીંયા આવશે, સરસ મજાના દ્રશ્ય જોવા મળશે અને કુદરતના ખોળે આપણને શાંતિ વાતાવરણ છવાઈ રહેશે। બિલકુલથી અદ્ભુત જે નજારો છે અહીં જોવા મળી રહ્યો છે। સુરત ગ્રામ્ય વિસ્તારમાં હજી પણ વરસાદી વાતાવરણ યથાવત છે। ખાસ કરીને ઉમરપાડા તાલુકામાં પણ જે વરસાદી માહોલ છે તે જામ્યો છે। ત્યારે તમામ જે જળાશયો છે તેમાં નવા નીરની આવક થઈ શકે છે અને તેના જળસ્તરમાં વધારો થઈ શકે છે તે પ્રકારેની શક્યતાઓ વર્તાઈ રહી છે। નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તે એનિમલ હોસ્ટેલની મુલાકાત લેવા પહોંચ્યા છે। સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। એનિમલ હોસ્ટેલમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મુલાકાત લેવા માટે પહોંચ્યા છે, જેમાં વર્ષ 2022માં રાજકોટમાં 1.5 લાખ ગાયની જે વસ્તી હતી ત્યારે અનેક ગાયોના મોત થયા હોવાના જે આરોપ છે તે લાગ્યા છે। જે બાદ હવે ધારાસભ્યએ મુલાકાત લીધી છે। તંત્રને સવાલ કર્યો છે કે 1.5 લાખ ગાયો હતી તે ક્યાં ગઈ છે। આ તમામ જે મુદ્દે સવાલો ઉઠાવ્યા છે। સાથે ઢોર ડબ્બાની દયનીય સ્થિતિને લઈને પણ પ્રહારો છે તે કર્યા છે। ત્યારે મારી પાછળ બેકગ્રાઉન્ડમાં તમે પાંજરાપોળ રાજકોટ જોઈ રહ્યા છો। ભારતીય જનતા પાર્ટીના માણસો ગાય માતા કરીને આખા ગુજરાતમાં અને દેશમાં દરેક રાજ્યમાં રાજનીતિ કરી, સત્તા પ્રાપ્ત કરી અને અત્યારે રાજકોટના પાંજરાપોળમાં નકરા કાદવ, કીચડ, ગંદકી અને ઉકરડામાં ગાયોને રાખી છે। લંપીની બીમારી થઈ છે। સેંકડોની, હજારો ગાયો સૌરાષ્ટ્રમાં અને રાજકોટમાં સાવ થઈ ગઈ। એક આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીનો માણસ એક શબ્દ બોલ્યો નથી। આ લંપી બીમારીને કારણે બીજી બધી ગાયો મરવાની છે। હું કેમેરામેનને વિનંતી કરું, જે કાદવ કીચડ છે એનું દ્રશ્ય બતાવો। કેવી પરિસ્થિતિમાં, કેવા ઉકરડામાં તમે ગાયોને રાખો છો। ગાયના માતાના નામે તમે રાજનીતિ કરો અને આ પરિસ્થિતિ જોજો, બધી બીમાર તમે જોઈશો, બધાને લંપીની બીમારી થયેલી છે। આ લંપી રોગનો ભોગ બનેલી આ બધી ગાયો છે। અને થોડાક દિવસ પૂર્વે અમારા સૌરાષ્ટ્રના મિત્રોના કહેવા પ્રમાણે, સૌરાષ્ટ્રના રાજકોટના મારા કોંગ્રેસના મિત્રોના કહેવા પ્રમાણે રાજકોટ શહેરમાં થોડા સમય પૂર્વે લગભગ 1.5 લાખ ગાયો હતી। આજે 15,000 ગાયો નથી બચી। મુઢવાભાઈ, તમે જરા જણાવો શું પરિસ્થિતિ હતી? આ ગુજરાતની જનતાને અને મારા મત વિસ્તારના લોકોએ બી જાણવા જેવું છે। કેટલી ગાયો હતી રાજકોટની અંદર? 2020થી 22 સુધીમાં 1.5 લાખથી પણ વધારે ગાયો હતી। આજે રાજકોટ મહાનગરપાલિકાના પાપે આપણે જોઈ રહ્યા છીએ કે રાજકોટની અંદર તમામ સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ છે હાથ ધરવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે।
ત્યારે ખાદ્ય ચીજ વસ્તુઓ ન વેચાય તે માટે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને રાજકોટમાં હવે આરોગ્ય વિભાગે સતર્ક બની દરોડા પાડવાની જે કામગીરી છે તે હાથ ધરી છે। રાજકોટમાં અનેક એવી ઘટનાઓ બને છે કે જે સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોય, શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોય, ત્યારે આ ઘટના બાદ હવે નામાંકિત ડેરી અને પેઢી પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે। ખાણીપીણીની ધંધાર્થીઓને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડી ચેકિંગ હાથ ધર્યું છે। ત્યારે ઘી, દૂધ અને હિંગના નમૂના છે તે લેવામાં આવ્યા છે। ઘી સહિત જે ખાદ્ય વસ્તુઓ છે તેના નમૂના લેવાયા છે। રામકૃષ્ણ અને અમૃત જે ડેરી છે તેમાં દૂધના પણ નમૂના લેવામાં આવ્યા છે। ત્યારે પટેલ વિજય સ્વીટ એન્ડ નમકીનમાંથી પણ શુદ્ધ ઘીના નમૂના લેવામાં આવ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં શીતલ પાર્ક પાસે ગેરકાયદેસર જગ્યા પર બુલડોઝર છે તે ફેરવી દેવામાં આવ્યું છે। ગેરકાયદેસર વસ્તી છે તે ખાલી કરાવવામાં આવી છે, જેમાં સર્વે નંબર 318માં ધમધમી રહ્યા હતા જે કોમર્શિયલ બાંધકામ તેને રોકવા માટે કાર્યવાહી કરાઈ છે। છેલ્લા 20 વર્ષથી 25 જેટલા કોમર્શિયલ બાંધકામો છે તે ઊભા કરવામાં આવ્યા હતા, ત્યારે હવે બુલડોઝર છે તેની કાર્યવાહી કરાઈ છે। 15 કરોડ રૂપિયાની કિંમતની જમીન છે તેને ખુલ્લી કરાવવામાં આવી છે, સાથે જ વીજ કનેક્શન છે તે પણ કાપી નાખવામાં આવ્યા છે। તો રાજકોટમાંથી એફઆરસીના પૂર્વ પ્રમુખ અજય પટેલનું જે નિવેદન છે તે સામે આવ્યું છે। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। એફઆરસીના પૂર્વ સભ્ય નિવેદન સામે આવ્યું છે, જેમાં રાજકોટ ઝોનના 10 જિલ્લાની 5500 સ્કૂલો આવેલી છે તેવું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે। ત્યારે છેલ્લા 6 મહિનાથી ચેરમેનની પોસ્ટ ખાલી હોવાનું પણ તેઓએ જણાવ્યું છે। ત્યારે નવી નિયુક્ત ન થાય ત્યાં સુધી કોઈ પણ નિર્ણય લઈ નહીં શકાય તેવું તેઓએ જણાવ્યું છે। સર, છેલ્લા 6 મહિના જેટલો સમય વીતી ગયો છે, એફઆરસીના ચેરમેનની નિમણૂક ન થઈ, ચેરમેનની નિમણૂક ન થવાના કારણે સંખ્યાબંધ સ્કૂલો છે એની ફી નક્કી ન થઈ શકતી। વાલીઓની સાથે ઘણા બધા શાળા સંચાલકો, તમને પણ કદાચ અનુભવ થતા હશે વાલીઓના પ્રશ્નોને લઈને, આ ક્યાં આખો મામલો અટવાયેલો છે? અત્યારે રાજકોટ ઝોનમાં લગભગ 10 જિલ્લાની 5500 સ્કૂલ આવેલી છે, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, અને એમના ચેરમેન, જે એફઆરસીના ચેરમેન છે એની પોસ્ટ 6 મહિનાથી ખાલી છે। 6 મહિના પહેલા માન્ય ચેરમેને રાજીનામું આપ્યું, એ પછી સરકારશ્રી તરફથી નવી નિમણૂક નથી થઈ। નવી નિમણૂક નથી થઈ એટલે એફઆરસી સમિતિના જે હેડ છે એ ન હોય એટલે બીજા 4 સમિતિના સભ્યો કોઈ પણ નિર્ણય લઈ શકતા નથી। આગળ સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં જસદણ આટકોટ રોડ પર અકસ્માત સર્જાયાની ઘટના છે તે સામે આવી છે, જેમાં જસદણ આટકોટ રોડ પર અકસ્માત સર્જાયો હોવાની ઘટના છે તે સામે આવી છે। જેમાં અકસ્માતની વાત કરીએ તો કલ્યાણી પેટ્રોલ પંપ નજીક અકસ્માત સર્જાયો હોવાની ઘટના છે તે બની છે, જેમાં અકસ્માતમાં કાર અને બાઇક વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો છે। જે સમગ્ર ઘટના છે તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। કાર ચાલકે તે પહેલા જ જે બાઇક છે તેને અડફેટે લીધો હતો, જેની સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે। અકસ્માત સર્જતા બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, ત્યારે આ સમગ્ર મામલાની હાલ સીસીટીવી સામે આવ્યા છે। તો આ તરફ સુરતમાં ભાષાના વાદ વિવાદને લઈ કોંગ્રેસ દ્વારા હવે વિરોધ છે તે કરવામાં આવ્યો છે। ત્યારે ભાષા વાદ વિવાદ મામલે હવે કોંગ્રેસ મેદાને આવી છે, જેમાં મહારાષ્ટ્રમાં થઈ રહેલા અત્યાચારને લઈ વિરોધ છે તે દર્શાવવામાં આવ્યો છે। સુરત ખાતે ભાષાવાદના નામે નિર્દોષોને પરેશાન કરાય છે તેવો કોંગ્રેસે નારો લગાવી અને વિરોધ કર્યો છે। મારામારી ગેરવર્તન કરનારાઓ સામે કાર્યવાહીની કોંગ્રેસ દ્વારા હવે માંગ છે તે કરવામાં આવી છે। ત્યારે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને યોગ્ય કાર્યવાહી થાય તે માટે રજૂઆત કરી છે। હાલ ભાષા વિવાદ છે તે ખૂબ વકરી રહ્યો છે, આ વચ્ચે કોંગ્રેસ મેદાને આવ્યું છે અને સુરત ખાતે આ મામલે વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો છે। મહારાષ્ટ્રમાં થઈ રહેલા અત્યાચારનો વિરોધ છે તે કોંગ્રેસે સુરત ખાતે દર્શાવ્યો છે અને યોગ્ય જે પગલાં લેવામાં આવે અને નિર્દોષોને પરેશાન ન કરવામાં આવે તેવી કોંગ્રેસે અપીલ કરી છે।
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષા વિવાદ મરાઠીઓ એટલે કે ગેર મરાઠીઓને માર મારીને ગર્વ લેવાની વાત એ જે હવે છે વિવાદ સર્જાયો છે સુરત ખાતે કોંગ્રેસીઓ અહીંયા સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા છે મોરચો અત્યારે જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં તમામ લોકો અહીં દેખાઈ રહ્યા છે વિવિધ જાતના બેનરો લઈ તેઓ આવ્યા છે મહારાષ્ટ્ર સરકાર બરખાસ્ત કરો જેવા અનેક બેનરો અહીં જોવા મળી રહ્યા છે ત્યારે આપણે ખુદ વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે બેન આપથી પૂછવા માંગીશ જે રીતના गैर मराठियों ने मार मारवामा आवी रह्यो छे आप तमाम यहाँ मोर्चो लेने आव्या छे शू डिमांड छे आपनी? हम लोग की डिमांड है कि भारत एक धर्मनिरपेक्ष राज्य है और इस देश में हर भाषा की इज्जत है और हर भाषा को हर प्रांत में बोलने का अधिकार है। ये बाल ठाकरे हुए या राज ठाकरे हुए या उद्धव ठाकरे हुए या बीजेपी सरकार हुई जो भी हो हम ये नहीं चलने देंगे। भारत एक धर्मनिरपेक्ष राज्य है और हम हिंदी भाषी हैं क्योंकि भारत की राष्ट्रीय भाषा भी हिंदी है तो अगर हम हिंदी को ही ये करके और मराठी चलाने जाएं ये नहीं चलेगा। बीजेपी सरकार से मुझे अनुरोध है केंद्र सरकार से अनुरोध है कि जल्द से जल्द महाराष्ट्र में बीजेपी की सरकार को बर्खास्त किया जाए क्योंकि वहां के मुख्यमंत्री फर्नांडिस भी ये मिलके बोल रहे हैं कि मराठी गर्व है। अरे मराठी उनकी गर्व है तो हिंदुस्तान में हिंदी गर्व नहीं है हिंदुस्तान भारत की भाषा है। मुद्दा ये नहीं है मराठी गर्व है दैट्स राइट लेकिन मराठी बोलना कंपलसरी नहीं है इस बात पे विवाद हो रहा है वो मराठी बोलने में आ रहा है उसके ऊपर प्राउड फील करने में आ रहा है वो योग्य है? देखो महाराष्ट्र से मीरा रोड से जो घटना एक घटी एक बाबूलाल को जो मारामारी की गई उसके ऊपर दबाव डाला गया कि आपको मराठी बोलना है। वो बोलता है भाई महाराष्ट्र के अंदर सब भाषा बोली जाती है और हम लोग अभी मराठी बोल नहीं सकते तो उनके ऊपर तड़ातड़ मारामारी किया थप्पड़ 10 आदमी वहाँ मिलके एमएनएस के कार्यकर्ता उनको मारा। दूसरे दिन मीरा रोड पूरा बंद रहा भाईंदर पूरा बंद रहा और यो आग धीरे धीरे कई जगह फैल गई क्योंकि इसमें महाराष्ट्र सरकार पूरा निष्फल गई है। महाराष्ट्र सरकार का सह है महाराष्ट्र सरकार को इसके ऊपर रोक लगानी चाहिए। ऐसे जो तत्व है जो महाराष्ट्र को नहीं लगता है राजनीति आया था कि नफरत छोड़ो और भारत जोड़ो और ये मोहब्बत की दुकान खोलनी है तो नफरत का कोई अंत नहीं है और आपने देखा होगा कि भाजपा शासित इतने प्रदेश है वहां पर नफरत बहुत ज्यादा सीमा पर बहुत ज्यादा चढ़ गया तो इस चीजों की हम लोग कड़ी निंदा करते हैं और उसी को लेकर आज हमारी कांग्रेस की एक विंग है अन्य भाषा भाषी सेल के नाम से जो हिंदी भाषियों के लिए बनाई गई है वो विंग लेकर हम लोग आज यहाँ कलेक्टर के ऑफिस में आए हैं आवेदन देने के लिए। ये आवेदन में यही कि जो राज ठाकरे और ये इनकी पार्टी के थ्रू जो मराठी बोलना कंपलसरी करना ये जबरदस्ती थोपा जा रहा है आवाम पर वो बहुत ही निंदनीय है और इसकी हम लोग कड़ी निंदा करते हैं। हटाई देवी જોઈએ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઈએ। અસલમભાઈ જે લોકો ગેર મરાઠીઓને મારી રહ્યા છે શું લાગે છે તેઓ કોણ છે? જે કોઈ લોકો એવા અસામાજિક લોકો હોય કે જે કાયદો વ્યવસ્થા કે કાયદાને માનતા ના હોય હું પ્રથમ જ કીધું કે માતૃભાષા માટે દરેક વ્યક્તિને ગૌરવ હોવું જ જોઈએ પણ સાથે રાષ્ટ્રભાષા માટે પણ એટલું જ માન સન્માન જાળવવું જોઈએ કે તમે કોઈના પર થોપી નહીં શકો કે તારે આ જ ભાષા ફરજિયાત બોલવી જોઈએ। વાત સાચી છે કોઈની ઉપર તમે થોપી ના શકો કે તમારે આ જ ભાષા બોલવાની રહેશે અને એવામાં મહારાષ્ટ્રની અંદર ગેર ભારતીયોની સાથે ગેર વર્તન પણ કરવામાં આવી રહ્યું છે કહી શકાય કે જે ગેર મરાઠીઓ જે છે તેઓની સાથે આ રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે અને તે લોકોને મારપીટ કરીને ગર્વ અનુભવ કરવામાં આવી રહ્યો છે તેને લઈને કોંગ્રેસીઓ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે અને આવેદનપત્રની અંદર કેટલીક ડિમાન્ડો મૂકવામાં આવી છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ મંતવ્ય ન્યૂઝ સુરત। હાલ આગળ સમાચાર મહત્વના સુરત ખાતેથી મળી રહ્યા છે। સુરતમાંથી સમાચાર મહત્વના મળ્યા છે। શહેરમાં તસ્કરોનો તરખાડ છે તે સામે આવ્યો છે જેમાં ચડ્ડી પહેરી આવેલા ચોર 3 લાખના ફોનનો ચોરી કરી ગયો હોવાની ઘટના છે તે સુરત ખાતેથી સામે આવી છે। લસકાણાના મહાદેવ મોબાઈલને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને આ ચોરીને અંજામ આપ્યો છે। ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। તો સુરતના સચિન વિસ્તારમાં થયેલ લૂંટ વિથ મર્ડરનો મામલો છે તે સામે આવ્યો છે। આ મામલામાં તસ્કરો છે તે ત્રાટક્યા હતા જેમાં સચિન વિસ્તારમાં આ ઘટના છે તે બની છે જ્યાં સચિન જ્વેલર્સ લૂંટ વિથ મર્ડરનો છે મામલો છે તે સામે આવ્યો છે। ઘટનાનો લાઈવ વિડીયો છે તે હાલ સામે આવ્યો છે। આ ઘટનાનો વિડીયો છે તે સામે આવ્યો છે જેમાં લૂંટારાઓ લૂંટ ચલાવી ફરાર થઈ જતા હોવાના કેમેરામાં કેદ છે તે થયા છે। સમગ્ર ઘટના સુરતથી સામે આવી છે
જેમાં કેમેરામાં વેપારીની હત્યા થઈ હોવાનું જે કેદ થયું છે ત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેમેરામાં કેદ થયેલી ઘટના છે કે જેમાં વેપારીની હત્યા છે તે નિપજાવવામાં આવી રહી છે। સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં સચિન જ્વેલર્સ લૂંટ વિથ મર્ડરનો મામલો છે તે સામે આવ્યો છે કે જેમાં જ્વેલર્સમાં લૂંટના ઈરાદે આવેલા શખ્સોએ જે દુકાનના માલિક છે તેમને ગોળી મારી હત્યા કરી હોવાની ઘટના છે તે સામે આવી છે। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના રસ્તા પર હવે પાણી છે તે કેમિકલ વાળું જોવા મળ્યું છે। જાહેર રસ્તા પર આ કેમિકલ વાળું પાણી જોવા મળતા ખળભળાટ મચી ગયો છે। ત્યારે ઉધના બાદ હવે વરિયાળી બજારમાં કેમિકલ યુક્ત પાણી છે તે જોવા મળ્યું છે। કલરયુક્ત પાણી જોવા મળતા અનેક સવાલો છે તે પણ ઉભા થયા છે। ત્યારે જાહેર રસ્તા પર આ પાણી ક્યાંથી આવ્યું એ પણ સવાલ છે। ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ છે। તો સુરત જિલ્લામાં વધુ એકવાર શ્વાનનો આતંક છે તે સામે આવ્યો છે। અનેકવાર શ્વાનના હુમલાની ઘટના બનતી હોય છે, ત્યારે વધુ એકવાર આ શ્વાનના આતંકનો જે બનાવ છે તે સામે આવ્યો છે। સમાચાર સુરતથી છે, જ્યાં 40 વર્ષીય મહિલા પર 15 જેટલા શ્વાનોએ હુમલો કર્યા હોવાની ઘટના છે તે સામે આવી છે। ત્યારે ઉમરપાડા તાલુકાના જોડવાન ગામની આ ઘટના છે, જ્યાં 15 જેટલા શ્વાનોએ મહિલા પર હુમલો કર્યો હતો। મળસ્કીના એ અધળવયની બાઈ શૌચાલય માટે બહાર ખેતરમાં ગયા હતા। એ સમયે રખડતા કૂતરાના ટોળું જે બેઠું છે એ બાઈને અંધારાનો ફાયદો ઉઠાવી એ કૂતરાએ જે હુમલો કર્યો, પણ એ બાઈ પોતાનો જીવ બચાવવા માટે ભાગદોડ તો કરી પણ એમાં નિષ્ફળ નીવડ્યા અને કૂતરાએ હુમલો કરી દીધો। એટલે ભારત પલીમાલા યોજના અંતર્ગત રાજકોટ જેતપુર નેશનલ હાઈવે છે નંબર 27 ને 4 લેનમાંથી 6 લેન બનાવવા માટેની જે કામગીરી છે તે હાલમાં ચાલી રહી છે। તેમ છતાં આજે દિવસ સુધી જે 6 લેન બનાવવાની કામગીરી છે તે પૂર્ણ થઈ નથી। તેના કારણે રાજકોટથી જૂનાગઢ તેમજ રાજકોટથી પોરબંદર તરફ જનારા વાહન ચાલકો ભારે હાલાકી છે તે ભોગવી રહ્યા છે। તેમજ રાજકોટ જેતપુર વચ્ચે માત્ર 60 કિલોમીટરના અંતરમાં 2 જેટલા ટોલ પ્લાઝા પણ આવેલા છે। આમ લોકો વાર્ષિક કરોડો રૂપિયાનો ટોલ પણ ચૂકવતા હોય છે। તેમ છતાં રાજકોટ જેતપુર હાઈવે છે તે હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ઘેરાવો કરવામાં આવ્યો છે। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ સહિતના આગેવાનો મળી અને જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ કર્યો હતો। તેઓએ આ રસ્તાઓને જલ્દીથી જલ્દી રિપેર કરવામાં આવે તેવી માંગ પણ કરી છે। રોડ નહીં તો ટોલ નહીં નું એક સૂત્ર લઈને અત્યારે કોંગ્રેસ વિરોધમાં ઉતરી છે। સીધા જ દેખાડવા માંગીશ, કોંગ્રેસના આગેવાનો છે તે અત્યારે પાટાપીંડી બાંધીને જે જિલ્લા કલેક્ટરનું ઘેરાવ કરવા જઈ રહી છે। આપણી સાથે ગાયત્રીબા વાઘેલા છે, એમની સાથે વાત કરીશું। ચોક્કસ, કેમ કે તમે જોશો કે વર્ષથી ભલે રાજકોટ થી પોરબંદર અને સોમનાથનો જે નેશનલ હાઈવે છે બધા ખાડા છે, અને ત્યારે નેશનલ ઓથોરિટીના અધિકારીને જ્યારે મેં પ્રશ્ન પૂછ્યો એને મેં ત્યારે જ તે કલાક પછી ફોન કર્યો તો એનું કહેવાનું એમ છે કે 15 તારીખે અમારે જે ઓવરબ્રિજ છે એનું અમે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છો। તો શું જે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યો એના માટે થઈ અને તમે આ જે લોકો જે આની ઉપરથી નીકળે છે તો એને અકસ્માત થાય છે તો એની જવાબદારી કોની? તો એના માટે એની પાસે કાંઈ પણ જવાબ નહોતો। ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ આગેવાન કે નેતા હોય ક્યાંક રોડ તૂટે ને એટલે એને એમ લાગે કે વાહ બીજું હમણાં ટેન્ડર આવશે। આમને ટેન્ડરિયા સરકાર છે, ભ્રષ્ટાચારી સરકાર છે। પ્રજાને આ રસ્તાઓના બિસ્માર થવાના કારણે અમુક એમ્બ્યુલન્સ રોકાય છે, ટ્રાફિક જામ થઈ જાય છે, લોકોના મોત થાય છે, આમને કશું જ પડી નથી। એવી સરકાર સામે હિતરક્ષક સમિતિ અને કોંગ્રેસના આગેવાનોએ જે આજે આંદોલન કર્યું છે, મને લાગે છે કે જ્યાં જ્યાં પ્રજાની પીડા છે ત્યાં અમારા જેવા દરેક જેનું ઊભું રહેવું જોઈએ। એ અમારો વિપક્ષ આજે કોંગ્રેસના જે ડેલિગેટ્સ છે તે અત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ત્યાં તેનું ઘેરાવ છે તે કરશે। આ સાથે કહી શકાય કે કોંગ્રેસની સાથે સ્થાનિક લોકો પણ કેટલાક જોડાણા છે, કારણ કે લાંબા સમયથી આ પ્રશ્નનું નિરાકરણ હજી આવ્યું નથી। હાઈવે ઓથોરિટીની વાત કરવામાં આવે તો તેમના દ્વારા પણ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી મળી। આ પ્રકારની જે પ્રકારની સ્થિતિ સર્જાણી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પણ અત્યારે મૌન સેવી રહ્યા છે। લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ।
રાજકોટમાં ફી નિયમન કચેરીમાં લોલ ચાલી રહી છે. છેલ્લા 5 મહિનાથી એફઆરસીના ચેરમેનની નિમણૂક નહીં કરાઈ હોવાની પણ ખાનગી શાળાઓ મન ફાવે તેમ ફી વસૂલતી રહ્યા છે તેવો આક્ષેપ હવે કરવામાં આવ્યો છે. 600 થી વધુ શાળાઓની ફી હજુ સુધી નક્કી થઈ નથી, જેના કારણે મોંઘવારીના સમયમાં વાલીઓના ખંભે ભાર આવ્યો છે. એફઆરસીની મંજૂરી વિના અનેક શાળાઓએ બારોબાર ફીમાં વધારો કરી દીધો છે અને મન ફાવે તેવી ફી છે તે વસૂલી રહ્યા છે અને વાલીઓના ખિસ્સા ખાલી કરી રહ્યા છે તેવો આક્ષેપ હવે કરવામાં આવ્યો છે. છેલ્લા 5 મહિનાથી ચેરમેન વિના કમિટી ઠપ થતી હોય તેવું જોવા મળ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં મનરેગા કૌભાંડમાં હીરા જૂટવાની ધરપકડ છે તે સામે વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે જિલ્લા કલેક્ટરને કરડિયા રાજપૂત સમાજ દ્વારા હીરાભાઈ જોટવાના સમર્થનમાં આવેદનપત્ર છે તે આપવામાં આવ્યું છે. વેરાવળ, કોડીનાર, સૂત્રાપાડા સહિતના અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર છે તે આપવામાં આવ્યું છે. મનરેગા કૌભાંડ અંતર્ગત કોંગ્રેસ અગ્રણી હીરાભાઈ જોટવા તથા તેમના સરપંચ પુત્ર દિગ્વિજયસિંહ જોટવાની ધરપકડ છે કરવામાં આવી છે. આ મામલે હવે વિરોધ નોંધાવ્યો છે. જે અમે ગીર સોમનાથ જિલ્લાના બધા તાલુકામાંથી ખારડિયા રાજપૂત સમાજના લોકો જે હીરાભાઈના સમર્થકો છે એ બધા ગીણાજ કલેક્ટર ઓફિસે ભેગા થયા છે અને એક આવેદનપત્ર દેવા માટે કે હીરાભાઈ અને એના દીકરા દિગ્વિજય બંને માથે જે માનો કે કેસ થયા એ સીધી લીટીમાં ક્યાંય ગુનેગાર નથી આવતા, છતાં પણ પૂછપરછને બાને પોલીસને ભરૂચની પોલીસ લઈ ગઈ. જૂનાગઢના ભેસાણમાં આવેલ અમર શૈક્ષણિક સંકુલમાં 20 થી વધુ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાનું ઘટના છે તે સામે આવી છે. આ મામલે શાળાના આચાર્ય તેમજ શિક્ષક પર ગંભીર આક્ષેપો છે તે લગાવવામાં આવ્યા છે, જેથી આચાર્ય તેમજ શિક્ષકની આ મામલે ધરપકડ છે તે કરવામાં આવી છે. તેમજ આ સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં બાળકો સાથે બેડ પર સૂતો શિક્ષક સ્પષ્ટ દેખાતો હતો, જ્યારે બાળ વિકાસ અધિકારી દ્વારા બાળકોના કબજો છે તે લેવામાં આવ્યો છે અને વેપારી તેમજ બાળકોનું જે મેડિકલ ચેકઅપ છે તે કરવામાં આવશે. જૂનાગઢના ભેસાણની શૈક્ષણિક સંસ્થામાં બાળકો સાથે બનેલી ઘટનાને સરકારની પોલ ખોલી નાખી છે. કોંગ્રેસ નેતા મનહર પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં બળાત્કાર અને હત્યાના બનાવો સમયાંતરે વધી રહ્યા છે. ભાજપ સરકાર રોજ જનતાના અધિકારોની હત્યા કરે છે અને બાળકોનું શિક્ષણ, આરોગ્ય છીનવી રહી છે. ત્યારે રાજ્યમાં ડબલ એન્જિન સરકારના દાવા છતાં જનતા અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે. ત્યારે માફિયાઓ, બુટલેગરો, હવસખોરો સરકારની પરવા કર્યા વગર અપરાધ છે તેને અંજામ આપતા હોય છે. વિસ્તારમાંની એક ધાર્મિક શૈક્ષણિક સંસ્થાની અંદર 20 જેટલા બાળકો ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય એ સંસ્થામાં કામ કરતા કર્મચારી કે શિક્ષકો દ્વારા આચરવામાં આવ્યું. એના સમાચાર મેં સાંભળ્યા. મીડિયાના માધ્યમથી આ રાજ્યની સરકારને અને ખાસ કરીને પ્રબુદ્ધ લોકો વચ્ચે આ વાત જ્યારે સામે આવે છે ત્યારે એક સામાન્ય નાગરિકને એક સીધો વિચાર આવે કે રાજ્યની સરકારમાં કાયદો અને વ્યવસ્થા જેવું. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.